ભાવનાબેન વ્યાસ ગોવાલી ગામની અંદર જે અત્યારે હાલમાં ગૌચર ભૂમિની અંદર જે દરગાહનું જે નિર્માણ થઈ રહ્યું છે એ તાત્કાલિક ધોરણે સરકાર દૂર કરે એની માટેનું ગૌચર ભૂમિને ખુલ્લી મૂકે ગાયોની માટે કરીને કે જેની ઉપર હક ગૌચર ભૂમિ છે તો ગાયોને ચરવા માટેનો છે એની ઉપર આ લોકોએ દબાણ ઊભું કર્યું છે દબાણને સરકાર દૂર કરે। અને વક્ફ બોર્ડના નામે જે બી લેવાઈ રહ્યું છે પછી આપણી જમીન અધર કાસ્ટમાં જઈ રહી છે તો એ આપણે સંભાળવાની છે। આપણે એની માટે આટલો મોટો એ લઈને ઊભા છે તો એની માટે જરૂરથી થવું જોઈએ આ કાર્ય। આપણે વારંવાર આપણે એ લોકોને સમજાવીને થાકી ગયા છે। એ પહેલા એમને કરવું જ જોઈએ આ કામ, દબાણ દૂર થવું જોઈએ। અજીતસિંહ ગેમલસિંહ રાજ ગોવાલી ગામમાં આવેલી જમીન ગૌચરની જમીન એની ઉપર અસામાજિક તત્વો દ્વારા વિધર્મીઓ દ્વારા જે કબજો જમાવેલો છે ધાર્મિક આડની અંદર એ કબજો જમીન હડપવાનું આખું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું છે। વારંવાર સરકાર દ્વારા પણ અવારનવાર મૌખિક ને લેખિત રજૂઆતો કરી છે। અમે ઈચ્છીએ છીએ કે એનું સત્વરે ડિમોલેશન થાય। જેવી રીતે ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ ડિમોલેશન થયું છે એવી રીતે ભરૂચની અંદર પણ આ ડિમોલેશન થાય અને સરકાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ। જમીન પણ સરકારની જ છે અને સમાજના બધા જ વર્ગના લોકોને એ જમીનનો લાભ મળે। ગૌચરની જમીન છે એટલે ગૌચર પર ગેરકાનૂની રીતે જે બાંધકામ થયેલું છે એ સત્વરે દૂર થાય એવી સરકારશ્રી પાસે અમે આશા રાખીએ છીએ। जय जय श्री राम। मैं महंत श्री राघवेंद्र दास राम जानकी आश्रम जाड़ेश्वर भरूच। मैं सरकार से निवेदन करना चाहता हूँ जो लैंड जिहाद के नाम पर जो आज विधर्मियों द्वारा पहल जो चलाई जा रही है उसकी तरफ थोड़ा ध्यान दे, सरकार विशेष ध्यान दे, इसकी आवश्यकता है। कल तंत्र मंत्र के नाम पर आज जो दरगाह बनाई है वहाँ कल तंत्र मंत्र के नाम पर हमारी बहन बेटियों के साथ गलत होगा, हमारे हिंदू भाइयों के साथ गलत होगा, हमारी गौ माता के साथ गलत होगा। उसका जिम्मेदार कौन होगा? वो गौचर भूमि है, उस पर कुछ समय पहले कुछ नहीं था, आज ये बाजार बना के खड़ी कर दी है, इसका जिम्मेदार कौन है? हम सभी हिंदू भाई ये पूछते हैं कि ये गौचर भूमि पर जो जगह बनाई है, जो दरगाह खड़ी करी है, उसका जिम्मेदार कौन? तो सरकार सख्त से सख्त कदम उठाए और जो लैंड जिहाद हो रहा है, जो वक्फ बोर्ड के नाम पर जो जगह जगह कब्जा किए जा रहे हैं, जगह जगह हिंदुओं को बहलाने फुसलाने के लिए जो गतिविधियां अपनाई जा रही हैं उनको जल्दी से जल्दी कंट्रोल करें, यही हम सरकार से प्रार्थना करते हैं। जय जय श्री राम, जय जय श्री राम।